લીલા વટાણા બટેટાનું એકદમ નવું ટેસ્ટી ઢાબા જેવું શાક એકવાર બનાવી લીધું ને તો બધા શાક ભૂલી જશો. એના માટે મેં નાની સાઈઝના આ રીતે બટેટા લીધા છે અને જો મોટી સાઈઝ હોય ને તો આ રીતે એમાં કાણા લગાવી દેવાના. ફ્રેશ લીલા વટાણા પણ લીધા છે. 4 ટેબલ સ્પૂન તેલમાં સરસ રીતે આપણે એને સાતળી લેવાના છે તો સોફ્ટ પણ થઈ જશે અને એકદમ નવી ફ્લેવર આવશે. હવે ધાણા, વરિયાળી, આખું જીરું, લીલા મરચાં અને આદુની પેસ્ટનો મસાલો તૈયાર કરી લેવાનો. હવે હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, દહીં અને મીઠું, પાણી એડ કરી મિક્સર તૈયાર કરી લેવાનું. હવે એ જ તેલમાં જીરું એડ કરીશું અને તૈયાર કરેલો મસાલો સારી રીતે સાતળી લેશું. હવે બેસન પણ એડ કરીશું, એને સારી રીતે શેકી લેશું. તૈયાર કરેલો મસાલો અને ટામેટાની પ્યુરીને પણ સારી રીતે એડ કરી અને સરસ એવો બધો મસાલો કૂક થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાનો છે. તો 2 થી 3 મિનિટમાં આ રીતે મસાલામાંથી તેલ છૂટું પડી જશે. પછી બટેટા અને વટાણા એડ કરી દઈશું, મિક્સ કરીશું. જરૂરિયાત મુજબ પાણી એડ કરી 3 વિસલ થાય પછી સર્વ કરીશું. તો ટ્રાય કરજો.